તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો સમાચારની વાત કરવામાં આવે તો આપણે મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો લોન લેનાર માટે ખેડૂતને સારા સમાચાર સામે આવે છે। ગામે 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટમાં આવશે। આ બજેટ કૃષિ ક્ષેત્રમાંથી ધિરાણ લોન લક્ષ્ય 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે મિત્રો। એટલે કે સાથે સરકારનો પ્રયત્ન રહે છે અને દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળી ચાલુ નાણાકીય વર્ષ સરકારનું કૃષિ લોન લક્ષ્ય 20 કરોડથી રૂપિયા। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંક ગાળાની કૃષિ લોન પર 2% વ્યાજ છૂટ આપી શકે છે। આપણે મિત્રો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને મળશે ડબલ પૈસા। એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષ બજેટ 2024માં ખેડૂત માટે મોટી જાહેરાત કરી છે કે એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે અને હાલમાં દેશમાં 11 કરોડથી ખેડૂત 6,000 રૂપિયા મળશે અને આ 6,000 રૂપિયા 4 મહિનાની અંતર સાથે 2000ના 3 હપ્તા આપવામાં આવશે, જેને વધારીને સરકાર ખેડૂત 12,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે। એટલે કે આવનાર સમયમાં હવે ખેડૂતને 2000ના બદલે 4,000નો 3 હપ્તા આપવામાં આવશે મિત્રો। આપણે મિત્રો ત્રીજા સમાચારની વાત કરવામાં આવે તો પાણી ચોરને હવે સાવધાન થઈ જવું જોઈએ। એટલે કે સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાંથી પાણીની 2 ચોર મુદ્દા ચાગ્યા। જામનગર અને કચ્છ તરફ ખેડૂતને પૂરા ફ્રેશ પાણી મળી રહ્યું નથી। ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારને સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવા કહ્યું છે। તે સુરેન્દ્રનગર, મોરબી જિલ્લા પણ ઉદ્યોગ દ્વારા પાણીની ચોરી ફરિયાદો પણ થઈ છે। એટલે કે સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે મિત્રો। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને 2,850 રૂપિયા આપી રહી છે। એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળાઓ વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે અને આવી જ યોજના ઉત્તરાખંડ સરકાર દ્વારા પણ ચલાવવામાં આવી રહી છે। એક યોજના હેઠળ ઉત્તરાખંડ સરકાર ધોરણ 9થી 9માં પ્રવેશથી તમામ વિદ્યાર્થીઓને મફત સાયકલ આપી રહી છે। ફ્રી સાયકલ યોજના હેઠળ ડીબીડી દ્વારા વિદ્યાર્થીઓને ખાતામાં 2,850 રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો શાળાઓને સંચાલક સામે પણ થશે કાર્યવાહી। એટલે કે વડોદરામાં અરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકોને સહિત 2 શિક્ષકો એમ કરીને 14 લોકોના મોત નીપજ્યા હતા। જે દુર્ઘટનામાં હાલમાં મુખ્ય સંચાલક ગોપાલ શાહની રાયપુરથી ધરપકડ કરાઈ છે। રાજ્ય શિક્ષક મંત્રી કુબેર ટિટોડા નિવેદન આપ્યું છે કે જો શાળાની સંચાલક ભૂલ હશે તો તેમને સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને અગ્નિ દુર્ઘટનામાં કેસમાં હાલમાં 7 આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે મિત્રો। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હોળમાં હપ્તા માટે કરી લો આ કામ। કેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી જોડાયેલા ખેડૂત માટે મહત્વના સમાચાર સામે આવે છે કે ખેડૂતે ભૂલથી પણ તેની અવગણના નથી કરવી જોઈએ, કેમ કે આમ કરવાથી તેમને હોળમાં હપ્તાની અટકી શકે છે। વાત જાણો કે એમ છે કે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ KYC કરવા માટે ખેડૂતને જાણ કરી